તાપીમાં ભારે વરસાદ બાદ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નદીઓના કિનારાના ગામડાઓમાં સંપૂર્ણપણે પાણી ફરી વળ્યા છે। જાખરી અને વાલ્મીકી નદીના ધસમસતા પ્રવાહ ગામમાં ઘૂસ્યા છે। વાલોડના આંબચ ગામે ફાયર વિભાગની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન। 15 થી 20 મકાનોમાં નદીના પાણી પ્રવેશતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે। તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે વાલોડ તેમજ વ્યારા તાલુકામાંથી પસાર થતી જાખરી તેમજ વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું। વાલ્મીકી અને જાખરી નદીમાં ગાંડીતુર બનતા જે નદીનું પાણી છે તે નદી કિનારાના ગામોમાં ફરી વળ્યું હતું। હાલ આપણે વાલોડ તાલુકાના અંબાજ ગામે છે, ત્યાં જે નદી કિનારાના જે ગામો છે તેમાં વાલ્મીકી નદીનું પાણી ફરી વળવાને લઈને વ્યારા ફાયર બ્રિગેડની તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા જે લોકો છે એ લોકોને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે નદી કિનારાના જે ગામો છે તેના ઘરોનું સંપૂર્ણ ઘરવખરી પાણીમાં વહી જવા પામી છે અને હાલ પણ જે નદીના જે પાણી જે ફરી વળ્યા છે તેને લઈને જે બચાવની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી।